હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાનું છે નવી રીતે ગુવારનું શાક। જો મારી આ રીતથી તમે ગુવારનું શાક બનાવ્યું ને તો રોટલી છે ને તમારી ઓછી પડશે। તો ચાલો ગુવારનું શાક બનાવવા માટે સૌથી પહેલાં અહીં મેં ગુવાર છે તે લઈ લીધો છે અને તેને આવી રીતના નીચેનો ઉપરનો ભાગ કાઢીને આવી રીતના મેં કાપીને તૈયાર કરી લીધો છે। હવે આપણે સૌથી પહેલાં ગુવારને બોઇલ કરવાનો છે। આપણે ગુવારને બાફી લેશું। જેમાં મેં કુકર લઈ લીધું છે તેમાં ગુવાર એડ કરીને આપણે અડધી ચમચી મીઠું અને અડધી ચમચી જેટલું હળદર એડ કરીને પાણી એડ કરીને આપણે ગુવારને 2 વિસલ વગાડીને ગુવાર છે તેને આપણે બાફી લેશું, બોઇલ કરી લેવાનો છે। અહીં મેં અંદર બટેકું એડ નથી કર્યું, બટેકું છે તે હું અલગથી બોઇલ કરીશ કેમ કે ગુવાર છે તે ઝડપથી બફાઈ જાય છે અને આપણું બટેકું છે તે ઝડપથી બફાતું નથી, જેના લીધે આપણે બંને છે તે અલગ અલગ આપણે બાફીને તૈયાર કરી લીધા છે। અહીં મેં ગુવાર પણ બાફી લીધો છે અને બટેકાને બાફીને પણ મેં કાપીને તૈયાર કરી લીધા છે અને 2 ટમેટા સુધારી લીધા છે। તો શાક બનાવવા માટે અહીં મેં 3 ચમચી જેટલું તેલ લઈ લીધું છે। તેલ છે તે ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં અડધી ચમચી જીરું, અડધી ચમચી રાઈ, અડધી ચમચી હિંગ, 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી ગરમ મસાલો અને 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દઈશું। હવે અહીં ટમેટા સુધારેલ છે તે એડ કરી દઈશું। હવે આપણા ટમેટા સારી રીતના આપણે ચડવા દેશું। હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। ગુવારનું શાક તમારે વધુ ટેસ્ટી બનાવવું હોય તો તેના માટે તમારે લસણવાળી ચટણી એડ કરવાની છે। લસણ ફોલીને તેમાં પીસીને તમારે લાલ ચટણી એડ કરી દેવાની છે। અહીં મેં તે વિડીયો નથી બનાવ્યો પણ અહીં મેં લસણવાળી ચટણી છે તે તૈયાર કરેલ છે તે શાકમાં એડ કરીશ। ગુવારના શાકમાં લસણવાળી ચટણી એડ કરવાથી ગુવારના શાકનો ટેસ્ટ છે તે બહુ સરસ આવે છે। તો અહીં મેં લસણવાળી ચટણી તૈયાર કરેલ છે તે એડ કરી દઈશ 2 ચમચી, જેમાં મેં લસણ પીસીને ચટણી છે તે એડ કરીને ચટણી છે તે લસણવાળી તૈયાર કરેલી જ છે। હવે આપણી ગ્રેવી છે તે સારી રીતના સતળાઈ ગઈ છે। હવે આપણે તેમાં સૌથી પહેલાં બોઇલ કરેલ બટેકા છે તે એડ કરી દઈશું। તમારે ગુવારનું શાક ટેસ્ટી બનાવવું હોય તો તમારે ગુવાર અને બટેકાને બંને અલગ બાફવા, જેથી તેનો ટેસ્ટ છે તે સરસ આવશે। બંને એકસાથે બાફશો તો બટેકા બફાઈ જશે અને ગુવાર છે ને તે વધુ પડતો બફાઈ જશે। તો બધું જ સારી રીતના મિક્સ કરી દીધું છે અને આપણું ગુવાર, બટેકા અને ટમેટાનું શાક છે તે બનીને તૈયાર છે। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। તો ગુવાર બટેકાનું શાક બનીને તૈયાર છે। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।